સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આ બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે બીકોમ સેમ 1માં છે તેઓને ખાસ જણાવવાનું કે ડેસ્ટિનેશન પબ્લિકેશન દ્વારા ફ્રી ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે. ડેસ્ટિનેશન પબ્લિકેશન વર્ષોથી એમકોમના સ્ટુડન્ટ્સને ફ્રી ઓનલાઈન ક્લાસીસની ફેસિલિટી તો આપે જ છે, પણ આ વર્ષથી બીકોમના વિદ્યાર્થીઓને પણ આ ફ્રી ઓનલાઈન ક્લાસીસનો બેનિફિટ મળે છે, જેની વિદ્યાર્થી ખાસ નોંધ રાખે. અને આ ઓનલાઈન ક્લાસીસમાં લાઈવ લેક્ચર્સ જ હોય છે, જેની એક પણ પૈસો ફી તરીકે ભરવાનો રહેતો નથી. સંપૂર્ણ રીતે ફ્રીમાં જ કોચિંગ મળે છે. આ ફ્રી ઓનલાઈન ક્લાસીસ સંપૂર્ણ રીતે ફ્રી હોવા છતાં પણ વર્ષોથી કોચિંગ બાબતે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી રેન્ક મળે છે. ક્લાસીસનું બેસ્ટ રિઝલ્ટ આવે છે, જેની વિદ્યાર્થીઓને ખરાઈ કરવી હોય અથવા તો ખાતરી કરવી હોય તો વિદ્યાર્થી ખાતરી પણ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે, બીકોમ કરે છે અને એક્સટર્નલ કરે છે, તેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2/6/2024 એટલે કે 2 જૂન 2024 છે, જેની વિદ્યાર્થીઓને નોંધ રાખવી. ડેસ્ટિનેશન પબ્લિકેશનના જે ફ્રી ઓનલાઈન ક્લાસીસ શરૂ થવાના છે તેની તારીખ 30/5/2024 30th મે 2024 આ ડેટથી ફ્રી ઓનલાઈન ક્લાસીસ શરૂ થશે. 30/5 થર્સડે એટલે કે ગુરુવારે છે, જેનો ટાઈમ રાત્રે 9 વાગ્યાનો રહેશે. આ રાત્રે 9 વાગે ગુરુવારે 30/5/2024 જે ફ્રી ઓનલાઈન ક્લાસીસ ડેસ્ટિનેશન પબ્લિકેશનના શરૂ થાય છે બીકોમ સેમ 2 માટે, તેમાં પહેલો લેક્ચર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ નાણાકીય હિસાબી પદ્ધતિનો છે, જે ખાસ ધ્યાન રાખે. અને આ લેક્ચર જ્યારે આપણે અટેન્ડ કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે વિદ્યાર્થી પોતાની સાથે ડેસ્ટિનેશનની બુક સાથે રાખીને બેસે. ડેસ્ટિનેશનની બુક, પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર આટલી વસ્તુ ખાસ સાથે રાખીને જ લેક્ચર અટેન્ડ કરવો. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ નાણાકીય હિસાબી પદ્ધતિનો આ લેક્ચર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બંને વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. વિદ્યાર્થીને એ પણ ખાસ ચોખવટ કરવાની કે જે રાત્રે 9 વાગ્યાનો ટાઈમ રાખવાનું રીઝન એક જ છે કે અમુક વિદ્યાર્થીઓ સીએ સ્ટુડન્ટ્સ છે, જેઓની ટ્રેનિંગ ચાલે છે અને એ ટ્રેનિંગમાં તેઓ રાત્રે 8 વાગ્યા પછી ફ્રી થાય છે ટ્રેનિંગમાંથી. એટલા માટે 9 વાગ્યાનું સિલેક્શન કરેલું છે. ડેસ્ટિનેશન પબ્લિકેશનના આજે ફ્રી ઓનલાઈન ક્લાસીસ 30/5/2024 રાત્રે 9 વાગે શરૂ થવાના છે. તેનો ફર્સ્ટ લેક્ચર જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો છે તે યુટ્યુબમાં લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુટ્યુબમાં ડેસ્ટિનેશન પબ્લિકેશનની ચેનલ છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવી કે જેથી કરી લાઈવ લેક્ચરમાં એ એટેન્ડ કરી શકે. વિદ્યાર્થીને એ પણ જણાવવાનું કે એક્ઝેક્ટ 9 વાગે કદાચ લેક્ચર શરૂ ન થાય, 5-10 મિનિટ આગા પાછી પણ થઈ શકે, તો સબસ્ક્રાઈબ કરેલું હોય તો નોટિફિકેશન મળી શકે. એટલા માટે સબસ્ક્રાઈબ કરી અને લેક્ચર્સનો લાભ લઈ શકે છે. અહીંયા વિદ્યાર્થીઓને એક વાતની ખાસ ચોખવટ એ કરવાની છે કે ડેસ્ટિનેશન પબ્લિકેશનના જે ફ્રી ઓનલાઈન ક્લાસીસ છે, આ ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસના બધા જ લેક્ચર્સ યુટ્યુબમાં ડેસ્ટિનેશન પબ્લિકેશનની ચેનલમાં આપવામાં આવશે નહીં. આ ફર્સ્ટ લેક્ચર જ ખાલી આ ડેસ્ટિનેશન પબ્લિકેશનની યુટ્યુબ ચેનલ થ્રુ આપવામાં આવશે. બાકીના લેક્ચર્સ શેમાં આપવામાં આવશે, કેવી રીતના આવશે, કયા ટાઈમે આવશે, એ બધી જ માહિતી તમે ડેસ્ટિનેશનની જે બુક લીધેલી છે અને એની અંદર જે ફોર્મ આપેલું છે તે બ્લુ કલરના પેનથી તમે ફોર્મ ભરી અને એમાં નંબર આપેલો છે, તેમાં વોટ્સઅપ કરેલું છે. આ તમે જે ફોર્મમાં જે તમારા નંબર લખેલા છે એ નંબરના વોટ્સઅપ થ્રુ તમને પર્સનલ ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે બાકીના લેક્ચર્સ એટલે કે સેકન્ડ લેક્ચર ક્યારે છે, શું છે, કેટલા વાગે છે, કયા સબ્જેક્ટનો છે,
વગેરે બધી જ માહિતી તમને તમારા વોટ્સઅપ નંબર થ્રુ જાણ કરવામાં આવશે. આ ફર્સ્ટ અને માત્ર ફર્સ્ટ લેક્ચર જ ડેસ્ટિનેશન પબ્લિકેશનની યુટ્યુબ ચેનલમાં આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસના બધા જ લેક્ચર્સ અટેન્ડ કરવા માંગે છે તેઓએ ખાસ એક ડેસ્ટિનેશનની બુક માર્કેટમાંથી પરચેસ કરવાની રહેશે, જે સૌરાષ્ટ્રના તમામ નામી બુક સ્ટોલ્સમાં અવેલેબલ છે. પણ રાજકોટમાં મેઇન એક પ્રોબ્લેમ છે કે તમને બુક માગશો તો તમને ડેસ્ટિનેશનની બુક આપશે, તમે માગશો નહીં તો રાજકોટના બુક સ્ટોલ્સવાળા તમને બુક નહીં જ આપે. જો તમારે બુક લેવી હોય કોઈ પણ જગ્યાએથી કે કોઈ પણ બુક સ્ટોલમાંથી, તો તમારે બુક સ્ટોલમાં માગવાની રહેશે કે ડેસ્ટિનેશનની બુક આપો. આ ડેસ્ટિનેશનની બુકની અંદર જે ફોર્મ આપેલું છે તે બ્લુ કલરના પેનથી ફોર્મ ભરી એની અંદર એક નંબર આપેલો છે, તે નંબરમાં ફોટો પાડી એટલે કે ફોર્મનો ફોટો પાડી અને વોટ્સઅપ કરવાનો રહેશે. આ ક્લીન ફોટો પાડવો ખાસ જરૂરી છે. બસ તમે આટલું કરશો તો તમે ફ્રી ઓનલાઈન ક્લાસીસ માટે ઇલિજિબલ ગણાશો. તમે ફ્રી ઓનલાઈન ક્લાસીસના તમામ લેક્ચર્સ અટેન્ડ કરી શકશો. તેમ છતાં પણ જો કોઈ વિદ્યાર્થીઓને ડેસ્ટિનેશનની બુક બાબતે કે ફ્રી ઓનલાઈન ક્લાસીસ માટે કે બીજા કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તેઓ 9033999799 વિશાલ સરને કોલ કરી શકો છો. થેન્ક યુ.